ફાઇનલી મિત્રો આપણે હવે બસમાં બેસી જાય છપૈયા જવા હતું. અત્યારે આપણે નાસ્તો કરીએ. જોઈ શકો મંડળી જાય અત્યારે જઈએ છપૈયા. હવે લગભગ 100-200 કિલોમીટર ના 100-200 ને એમાં કેટલા કિલોમીટર? 150 કિલોમીટર દૂર હવે જઈએ છપૈયા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા તો હોટલ કાલે આવી ગયા તો પણ હવે કાલે એ પણ ગઈ હતો એટલે બ્લોગ શૂટ કરવાની કંઈ ઈચ્છા નહોતી. આપણે અત્યારે બહાર બાલ્કનીમાં હવે જાય આપણે ડાયરેક્ટ અંદર. પેઇન્ટિંગ જોઈ શકો તમે બધી 10 લાખની હોય 10 લાખની નહીં એલા 1 લાખની. હવે આપણે જઈએ આગળ ડાયરેક્ટ. અત્યારે હોટલમાં આપણે રખડી હાલી મોબાઈલ ઠૂઠો જોઈ શકો. હોટલ તમે ગાઈસ ઊંચી છે 10 માળની 10 માળની નહીં 3 માળની છે. પેઇન્ટિંગ અહીંયા બહુ વધારે છે. જમી લીધું છે, નાસ્તો કરી લીધો છે. હવે જઈએ આપણે ડાયરેક્ટ રિક્ષામાં બેસીને છપૈયા તો છે કાકા બોલું સાઈડ સીટમાં મંદિર જોઈ બધે જોઈ શકો હા તમે કેડી. હવે જઈએ આપણે ડાયરેક્ટ મંદિરના દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે જઈએ રસ્તામાં જતા આપણને અજંતા ઇલોરાની ગુફા મળી ગઈ છે. જોઈ શકો અજંતા ઇલોરાની ગુફા. હવે આપણે જઈએ ડાયરેક્ટ રિક્ષામાં રોડથી આમ લેવાનું આમ જવાનું આમ. જોઈ શકો આ પાછળ તમે હલો હું એલા આવડા પાછળ કુતુબ મિનાર છે આપણું. અને જોઈ શકો આપણે ઉતારો એ આવડા દિવાલ બહુ ઊંચી એટલે દેખાતું નથી. અને આ આપણી છે ગંગોત્રી બસ. તો હવે મળશે આપણે ડાયરેક્ટ રિક્ષામાં. જય હો. ફાઇનલ મિત્રો આપણે રિક્ષામાં બેસી જાય. જોઈ શકો તમે રિક્ષા ચાલુ થઈ ગઈ છે સડસડાટી. હવે આપણે જઈએ ડાયરેક્ટ બીજા મંદિરે છપૈયા દર્શન કરવા જઈએ હવે આપણે ડાયરેક્ટ. મિત્રો આપણે પહેલી જગ્યાએ આવી ગયા જગ્યાનું નામ છે કાલિદત્ત કા મોક્ષ. અહીંયા ઘનશ્યામ મહારાજે કાલિદત્ત રાક્ષસનો વધ કર્યો હતો. એવડી આ જગ્યા છે જોઈ શકો તમે. આ રિક્ષામાં બેઠા આપણે અત્યારે રસ્તો જોઈ લ્યો તમે એકવાર કામ લાગશે. ફાઇનલ મિત્રો આપણો પગ જોઈ શકો તમે પગ ધોઈ લીધા છે. આ બધે પગ ધોવે શ્રવણ તલાવડી છે એવડી રિક્ષામાં શ્રવણના દર્શન કરી લીધા આપણે જોઈ શકો તમે. હવે આપણે જઈએ ડાયરેક્ટ મહાદેવના મંદિરમાં. જય હો. મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. અહીંયા તમે જોઈ શકો 2 ટ્રેન ક્યારે હાલે છે. બીજી ટ્રેન તમને લગભગ નહીં દેખાય. જોઈ શકો છો બીજી ટ્રેન એ પાછળ છે. 2 ટ્રેન ક્યારે જઈએ એક આવે છે ને એક જાય છે. હવે આપણે જઈએ બીજા મંદિરે દર્શન કરવા. ત્યાં લગી જય હો. ફાઇનલી મિત્રો મહાદેવ મંદિરના દર્શન કરી લીધા આપણે. અહીંયા મોબાઈલની મને અત્યારે વિડીયો ન ઉતાર્યો. અત્યારે જોઈ શકો આપણે રિક્ષામાં બેસી ગયા હોય બીજા સ્થળે પહોંચવા હાટું. હવે લગભગ અડધી કલાકમાં પહોંચી જાઉં બીજા સ્થળે. ત્યાં છપૈયા માર્કેટ અત્યારે આડવા આવ્યું હતું. હવે જાવી બીજા મંદિરે. જય હો. ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા જોઈ શકો હનુમાન દાદાનું મંદિર. હવે દર્શન કરશી આપણે હનુમાન દાદાનું મંદિર પાસે. અહીંયા તળાવ છે મોટું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા સરોવરે. જોઈ શકો તમે સરોવર આટલું ઓછું પાણી છે નકર આપણે આમાં ડૂબકા મારત. હવે આપણે બેસી ડાયરેક્ટ રિક્ષામાં. જોઈ શકો તમે સરોવર આખું. હવે જાહી આપણે જમવા. ફાઇનલી મિત્રો રખડીને આપણે આવી ગયા અહીંયા રસોડે. હવે અહીંયા ચાવી લેવા આવ્યા બેન પાસેથી ચાવી લઈને જાઈએ આપણે ડાયરેક્ટ ઉતારે. ફાઇનલી મિત્રો ચાવી લઈ લીધી ઓલા માસી પાસેથી. જો 2 ચાવી છે બે લઈ લીધી છે. હવે જાઈએ આપણે ડાયરેક્ટ ઉતારે પછી જમી લઈને હવે ડાયરેક્ટ જઈએ અયોધ્યા. ત્યાં લગી જઈ હો. ફાઇનલી મિત્રો આપણે ઉતારા બાજુ જઈએ. જોઈ શકો તમે 2 ચાવી આપણી પાસે છે. 2 ચાવી આપણીમાં હવે ચાવી ડાયરેક્ટ ઉતારે. ડંકીના દર્શન કરી લ્યો. પાછળથી ટ્રેક્ટર આવે એનું ધ્યાન રાખવું પડશે. અને આમ જોઈ શકો છો કુતુબ મિનાર દેખાય છે આપણો. હવે જઈએ ડાયરેક્ટ ઉતારે. ફાઇનલી મિત્રો આપણે ઉતારા બાજુ જઈએ. જોઈ શકો તમે 2 ચાવી આપણી પાસે છે. 2 ચાવી આપણીમાં હવે ચાવી ડાયરેક્ટ ઉતારે. ડંકીના દર્શન કરી લ્યો. પાછળથી ટ્રેક્ટર આવે એનું ધ્યાન રાખવું પડશે. અને આમ જોઈ શકો છો કુતુબ મિનાર દેખાય છે આપણો.
હવે જાહી ડાયરેક્ટ ઉતારો. મિત્રો આપણે ઉતાર આવી જાય, જોઈ શકો ઉતારો તમે. હવે જાહી ડાયરેક્ટ રૂમમાં. ફાઇનલી મિત્રો આપણે આટો મારવા જઈએ, હોટલને વિઝિટ કરી. જોઈ શકો તમે અહીંયા વિઝિટ કરવા આવ્યા હોય આપણે, પેઇન્ટિંગ જોવા આવ્યા હોય, બધી સફાઈ કરી એ જોવા આવ્યા હોય. રૂમ એ ઓછા મોટા છે, જોઈ શકો તમે. બીજા માળે આવ્યા છે, હજી ધાબે જવાનું છે. અહીંયા લગભગ લિફ્ટ છે, થવાની છે, જોઈ શકો તમે. હવે ઉપર જાહી લગભગ આપણે આજે ફરીને બહુ મજા આવી. હવે અહીંયા આટો મારતા આવી, વ્યૂ જોતા આવી કેવોક આવે, બધો નજારો જોતા આવી. જોઈ શકો તમે વ્યૂ તો સારા આવે. ફાઇનલી મિત્ર આપણે પૂગી જાય ગૌશાળા. જોઈ શકો તમે ગૌશાળા, પંખા હાલે, બધું હાલે છે. ગાય ઊભી છે, જોઈ શકો. બબે પંખા ત્રણ ગાય માટે જોઈ શકો. કુલર એ હાલે અહીંયા. ફાઇનલી મિત્ર આપણે બસમાં બેસી જાય અયોધ્યા જવા હતું. અહીંથી લગભગ 100 કિલોમીટર ના 100 કિલોમીટર તને ખબર ન પડતી 30 બોડી નો હોય છે. 25 કિલોમીટર કપાઈ ગયેલા. હા એટલે 25 કિલોમીટર આખું લગભગ 2 કલાકમાં પહોંચી જાવ આપણે. એલા ભાઈ અડધી કલાક માન થઈ છે, તો ભલે અડધી કલાકમાં પહોંચી જાવ. એલા આપણે અયોધ્યા મિત્ર આપણે અયોધ્યા પહોંચી જાય. જોઈ શકો બસ તમે. હવે આપણે નદીએ નાવાનું થાય તો મેળા નદી. ફાઇનલી મિત્રો આપણે જઈ નાવા. જોઈ શકો તમે ડુબકી મારી અમે, ખૂબ મજા આવે. અહીંયા આની બહાર જવા નથી દેતા અમને. જોઈ શકો નાયા, અડધી કલાક નાયા. હવે જાહી ડાયરેક્ટ મંદિર દર્શન કરવા. અંદર મંદિરમાં મોબાઈલ નથી લેવા દેતા, એટલે વિડીયો શૂટ નહીં થાય, એટલે ગેટ જ જોઈ લ્યો ખાલી. ફાઇનલી મિત્રો આપણે મંદિરના દર્શન કરી લીધા રામ ભગવાનના. હવે આપણે જઈએ ડાયરેક્ટ બસમાં બેસવા હાટું. જોઈ શકો શાકભાજીની દુકાન, લેવું તો કમેન્ટ કરજો. ફાઇનલી મિત્રો આપણે આવી જઈએ પેટ્રોલ પંપે. જોઈ શકો પેટ્રોલ પંપ. અહીંયા આપણે રસોઈ બનાવી. હવે જમશી આપણે અહીંયા પેટ્રોલ પંપ. ફાઇનલી મિત્રો આપણે ચાર્જિંગ લઈ આવ્યા 10 કિલોમીટર આખી આપણી બસ હતી ત્યાંથી હાલીને. તો હવે આપણે આ પ્લગ આપણને ગમ્યો, આમાં ચાર્જિંગ કરશું આપણે. અને મિત્રો અત્યારે ભજીયા બને તો ભજીયા ખાઈએ, પછી સૂઈ જાય બસમાં. ફાઇનલી મિત્રો આપણે રિક્ષા બેસી જાય દ્વારકા બીચ જવા હતું. જોઈ શકો તમે બેઠા. હવે આપણે જઈએ ડાયરેક્ટ દ્વારકા બીચ સપનાજી.